હાસોદ તાલુકાના વમલેશ્વર ગામે મંદિરના ટ્રસ્ટી સાથે થયેલા ઝઘડામાં હાસોદ પોલીસમાં એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો। હાસોદ તાલુકાના વમલેશ્વર નર્મદા પરિક્રમાવાસીઓનો વિવાદ વકર્યો હતો। વમલેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે ગામમાં રહેતા શખ્સે જાતિ વિષયક અપમાનજનક દુર્વ્યવહાર કરતા હાસોદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। નર્મદા નદીના સંગમ સ્થાન વમલેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે ઠાકોરભાઈ ગુમાનભાઈ પરમાર જવાબદારી નિભાવે છે। ગયા અઠવાડિયામાં નર્મદા નદીમાં પાણી જૂજ પ્રમાણમાં હોવાથી અને વધુ પવનને કારણે હોડી વ્યવહારમાં અસર થઈ હતી, જેમાં 5 પરિક્રમાવાસીઓ રાત્રે રહીને સુવિધાનો અભાવનો વિડીયો વાયરલ કરતા વિવાદ વધ્યો હતો, જેને લઈને ગત તારીખ 26 એપ્રિલના રોજ વમલેશ્વર ગામના અને હાલ સુરત રહેતા ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલે આ મુદ્દે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમાર સાથે ઝપાઝપી કરતા સામાન્ય ઈજા થઈ હતી। આ તકરારમાં ઠાકોરભાઈ પટેલે જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી, જે બાબતે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમારે હાસોદ પોલીસમાં ફરિયાદ આપતા ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો।